દર વર્ષે પગયાત્રી આ ટાઈમમાં કે હોળીમાં જ ને હોળીમાં ઉગાડા પગે જ જવાનું. ઉગાડા પગે ફરજિયાત એને આવવું જ પડે. ગમે એ કામ મેકીને ફરજિયાત એને આવવું જ પડે. ટૂંકમાં માનતા જ છે કે તમારે ભાઈ માનતા જ છે. દર વર્ષ જીવો ત્યાં સુધી કે એવું નથી ભાઈ, જીવો ત્યાં સુધી એમને માનતા હે ભાઈ પગયાત્રી કરીને. ભાઈ ટ્રાફિકમાં હલવાના નીચે ખાઈલી ગાડી 2 વ્હીલ વાળા આવે અહીંથી નીકળે એવો ટ્રાફિક. રિલેક્સ વાળા છૂટા ગાડી વાળા ફૂલ ટ્રાફિક. ચક્કા જામ કરી નાખ્યું હે. ધૂળ ખાતા જો ધૂળની ડમરી દેખાવા દેજો હાલો ગાઈસ, હવે આપણે દ્વારકા સુધી નથી જતા પણ રિલે સુધી જઈએ, જોઈએ કે કેવી પબ્લિક છે ને કેવું વાતાવરણ છે ને કેટલી પબ્લિક છે ને કેવું આજુબાજુ માહોલ જેવું શું છે યાત્રામાં માણસો પબ્લિકનો શ્રદ્ધાઓ બધે કેવી રીતે શું છે બધી માંડવા ને વરસાદી બધું તમને દેખાડશું. બધે કેવું રોનક છે, ડીજે બીજે ને બધું. જો આ છે રાજકોટ હાઈવે, આ છે દ્વારકા હાઈવે, જો જામનગરની સિટી, આ બધું જામનગરની સિટી છે. આ હાંડિયા પુલ તો નીકળી છે. આ અમારા વિઠ્ઠલભાઈ, આ લાલો વિઠ્ઠલભાઈ જવું હે ભાઈ દ્વારકા સુધી જવું હે ક્યાં દ્વારકા સુધી નથી જતા ભાઈ, રીલા સુધી જઈએ બધી યાર વિડીયો બનાવવા માટે જઈએ, વિડીયો સ્પેશિયલ બનાવવા માટે જઈએ કે કેવી પબ્લિક છે, કેવો માહોલ છે. આ શુક્રવારે જામનગરની પબ્લિક આજે નીકળી રહી છે. અહીંથી અમારે થાય 140 કિલોમીટર, 140 કિલોમીટરનું છે દૂરી. જામનગરની પબ્લિક અત્યારે અમારે નીકળી ગયા છે હાલીને. હવે અત્યારે અમે 5 થઈ ગયા, 5 વાગે હવે જોઈએ કેવી પબ્લિક. ભાઈ આગળ મળ્યું હતું દ્વારકાધીશનો ફોટો અને ગળામાં પહેરવાના એવું છે. અહીંયા લચ્છી પીધી આપણે ભાઈ. જામનગરથી 15 કિલોમીટર કપાઈ ગયા કેપ હતો ને લચ્છી પીધી. તમને ફોટો દેખાઈ જશે ના તો આ રહ્યા પાછો ફોટો. આ રસ્તામાં આપણે દ્વારકાધીશનો ફોટો મળ્યો જ છબી જેવું જ છે રાત. હવે આપણે આગળ જઈએ ત્યાં સુધી તો કેમ બધા ખાલી થઈ ગયા હતા. રિલાયન્સ સુધી જાય, રિલાયન્સથી આપણે બિરક મારશું બધે. પબ્લિક અત્યારે જવાવાળી અહીંથી બહુ ઓછી છે પબ્લિક. ભાઈ અમે હાલીનો મોકો ગોતી, હાલીને જવાનો હું ને વિઠ્ઠલભાઈ. હાલીને એટલી બધી પબ્લિક છે ને એટલે હાલીને જવાનું કોઈ ઓછું રાખ્યું હોય. રિલાયન્સ જોઈને જોયું કેવી પબ્લિક થાય ને એ પ્રમાણે હાલશું. બાકી પબ્લિક અત્યારે હાલવાવાળી ઓછી છે. રિલાયન્સ સુધી તો પહોંચી ગયા હતા પબ્લિક. બધે કેપ ને બધું પૂરું થવા એવું માંડ્યું એમ. બધા માંડવા બધા પૂરા થઈ ગયા. અમે આવ્યા એન્ડમાં આવ્યા શુક્રવારે એટલે બધું હવે 4 દિનનો જ ગાળો. જામનગરથી બહાર બધા નીકળી ગયા છે. હાલો તો રિલાયન્સ જ મહિલા રસ્તામાં એવું લાગતું તો મહિલા પાછા જો ભાઈ પબ્લિક હવે દેખાય હો. રિલાયન્સના 10 કિલોમીટર છે ખાવડી આવવાનું. આવું થાય તો હવે પબ્લિક દેખાય છે માલધારી. હવે પબ્લિક દેખાય છે જો. અહીંથી ભાઈ ઓછું થઈ ગયું. આખો સંઘાય હતો બધા ભેગા થઈને દેખાતું હોય પાછળ. ભાઈ રિલાયન્સના ગેટે પહોંચી ગયા, પેલો ગેટે હો. જો ટ્રાફિક અત્યારે રિલાયન્સના ગેટે પહોંચી ગયા. હવે જય દ્વારકાધીશ. હું ને વિઠ્ઠલભાઈ હાલી ગયા. વિઠ્ઠલભાઈ દ્વારકાધીશ 5 કિલો નહીં પણ પેલા 4-5 કિલોમીટર હાલશું એટલું થઈ જતું હોય ગેટ ના થાય એટલું. હા ભાઈ 2-3 કિલોમીટર હાલીને અમે જઈએ ને થોડુંક પબ્લિક આગળ વાત કરી ક્યાંથી આવો અને ક્યાંથી હવે પબ્લિક ભેગી થાય એમ બરાબર. અહીંયા થોડુંક ભીડ દેખાય. રિલાયન્સ આવી જ ગયું હવે સમજો.
આ એક સાઈડ વાહનો બધું, એક સાઈડ પબ્લિકો. આપણે પાણી બોટલ લઈ લાવો મોટા ભાઈ, બોટલ લાવો મોટા ભાઈ. બે દ્વારકાધીશ બસ છાસ પાણી બોટલ લીધી ભાઈ આપણે. જો ભાઈ નાના નાના છોકરા સેવામાં ઉભા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મારી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ મારી. જો ભાઈ પબ્લિક કેટલી વધારે દેખાય તમને. રિલાયન્સ કહેવાય માણસો એને પબ્લિક દેખાશે વધારે પડતી તમને. ખમણની પ્રસાદી ભાઈ, ખમણની પ્રસાદી. બસ 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 થોડું ખમણ લાવો ને. હા વિઠ્ઠલ, હા વિઠ્ઠલ, ખમણની પ્રસાદી ખાઈ લઈએ આપણે શાંતિથી, પછી વિડીયો બનાવી. ભાઈ કાજુની પ્રસાદી છે ને ભાઈ દિલાવર. દાદા આપણે ખમણ ઢોકળાની પ્રસાદી ખાઈ લીધી. હવે આપણે નીકળી ક્યાંથી દાદા આવ્યા તમે? ક્યાંથી આવો દાદા? ખાલી મોરબીથી. મોરબીથી કેટલા કિલોમીટર થતું હશે? બરાબર 350 કિલોમીટર. બરાબર દાદા જો આપણે 350 કિલોમીટર થી નથી હાલીને આવ્યો બાઇક લઈને. ઓકે ઓકે એમ. બરાબર બરાબર. જય દ્વારકાધીશ. હાલો ભાઈ આગળ નીકળી. હવે હાલો વિઠ્ઠલભાઈ, ખમણ ઢોકળા ખાઈ લીધા પ્રસાદી. ભાઈ રિલાયન્સ નો ગેટ આવી ગયો હે, દેખાય ભાઈ ધીરુભાઈ અંબાણીનો ફોટો ને સામે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. ટ્રાફિક જરીક વધારે. હું 6 વાગ્યા એટલે વેસ નું બધું જવાનું છૂટવાનો અહીંથી ગેટનો જવાનો નજારો. જો ભાઈ આવી મોજ છે ભાઈ, આવી મોજ. જો દ્વારકાધીશની જો ભાઈ બોલવું પડે ને કોપી આવી જાય ભાઈ એના હિસાબે. બાકી યાત્રા ને બધી મોજ દ્વારકાધીશની. જય દ્વારકાધીશ. ભાઈ રિલાયન્સ ના ગેટે તો આપણે નીકળી ગયા. હવે આપણે રિલાયન્સ નો આપણે ગયા નથી પણ કહીએ બધા કે રિલાયન્સ નો કેફ આવે. કેફ સુધી આપણે જઈએ. જોયો કેવો કેફ છે. જોઈ લો ભાઈ પબ્લિક. અહીંયા કાંઈ રિલાયન્સમાં જ પબ્લિક દેખાય, બાકી તો આગળ તો બહુ પબ્લિક નથી દેખાતી. અત્યારે પબ્લિક જરીક વધારે દેખાય, ભીડભાડ વધારે. તો અહીંયા ભીડભાડ દેખાડે વધારે પડતી. રિલાયન્સ નો ગેપ આવી ગયો ભાઈ. અમે રિલાયન્સ નો ગેટ ની કાંતો એન્ટ્રી આવી.
આ સાઈડ એક હા છે ભાઈ રિલાયન્સ નો કેપ તો ભાઈ ચા ને ફાફડા લાગે ભાઈ નાસ્તામાં હે ને ચા ને ફાફડા રિલાયન્સના કેપમાં હા છે ભાઈ અંદરનો પ્રવેશ ગેટ હો સોરી ભાઈ હા એ રિલાયન્સ નો ભાઈ પ્રવેશ ગેટ હા નજારો જો હા પબ્લિક તમારે ફૂલ દેખાશે આવો હે ભાઈ રિલાયન્સ નો કેપ આ એન્ટ્રી નો બધો કેટલે ઉધી હે ભાઈ લાંબુ આવું તો કાકા ક્યાંથી રાજકોટ થી માંડવી કેટલા કિલોમીટર થાય આપણે 100 ને 4મો દિવસ છે ને બસ 250 કિલોમીટર થાય ને આપણે રાજકોટ હા હું થાકડો વાકડો પગના તરિયા ને એવું પડે બાકી તો ઠાકોર ને દયાથી પૂછી જાવ બસ હા બસ એની દયા ઓને અને બે છી હા બે હારે હંગાત છી બરાબર બે રાજકોટ થી ના તમારો માણસ છે 400 માણસ છે બરાબર 400 માણસ આપણે સંગત છે એમ સમજે ને આપણે સંગત છે આપણે 15-16 વર્ષ થયા 15 વર્ષથી એક ધારું 15 વર્ષ ઠાકરની દિયા છે ઠાકોર દયા ભરવાડ ને જય માલધારી બરાબર જય માલધારી ભલે કાકા દિયા વાહ એની દયા દ્વારકા દેશની દયા હોય તો ગમે ત્યાં પહોંચી જાય ઓહો ભલે જો ભાઈ કાકાનો વાકો ભલે અને એની દિયા થી તકલીફ નથી પડતી ના પડે તો સેવા એટલી કરે છે ના સારું છે ને આપણે જોઈએ ચેટુથી સેવા માટે ટોટલી વસ્તુ મળી જાય આપણે બસ ખાલી એક વ્યસન વાળી વસ્તુ નથી મળતી બાકી ટોટલી વસ્તુ મળી જાય એ જરૂરી છે વ્યસન વાળી વસ્તુ તો ના જ ના એ તો જરૂરી છે ના જ દે ને હા વ્યસન વાળી બાકી ટોટલી વસ્તુ મળી જાય આપણે ખાવા પીવાનું સુવા બુવાની સુવિધા બધી બહુ માણસ સેવા કરે છે અહીંયાની દિયા હા ચેનલ દઈ તમને ચેનલ દઉં હા મિત્રો રિલાયન્સ આપણે કેપથી તો આગળ વધી ગયા રિલાયન્સના કેપથી ભાઈબંધ મહિલા અમારા જામનગરના જ છે જય દ્વારકા ભાઈ કેટલા વર્ષથી તમે અત્યારે આવો મારું 5મું વર્ષ છે ભાઈ મોટા ભાઈ આપણા નાનકડા ભાઈનો મારાથી નાનકડો ભાઈ કહેવાય 5મું વર્ષ છે પણ ઉઘાડા પગેથી જ આવે છે અને એની દયા એટલે કાઈ પણ થતું નથી કાઈ થતું નથી હા ભાઈ એ તો ભાઈ દયા છે ને ભાઈ બટકોલા પડે તેની મહાકૃપા કહેવાય ન પડે તો અસીમ કૃપા બરાબર ને એ ભાઈ નું એને માનતા હે કે જી હોય એ કઈ ખબર નથી એ ભાઈ કે મારે દર વર્ષે પગયાત્રી આ ટાઈમમાં કે હોળીમાં જ ને હોળીમાં ઉગાડા પગે ઉગાડા પગે ફરજિયાત એને આવવું જ પડે ગમે એ કામ મેકીને ફરજિયાત એને આવવું જ પડે ટૂંકમાં માનતા જ છે કે તમારે ભાઈ માનતા જ છે દર વર્ષ જીવો ત્યાં સુધી જેવું નથી જીવો ત્યાં સુધી એમને માનતા હે ભાઈ પગયાત્રી કરીને 84 લાખ ફરી તો અહીંયા આપણે મનુષ્ય અવતાર મળે તો આપણે ખાલી કણી જેટલું ઋણની કણી જેટલું ઋણ તો ચૂકવી શકીએ ના બરાબર વાહ ભાઈ દ્વારકાની ધરતી ઉપર જન્મ થવો બહુ અઘરો છે હા ના સાચી વાત છે ભાઈ અને આપણા જામનગરમાં દ્વારકાથી સાક્ષાત બિરાજમાન બાજુમાં જ છે આપણે ભાઈ આપણે કેટલા 140 કિલોમીટર છે ભાઈ દૂર એનો હુકમ હોય તો તમે ગમે સુતા હોય તો જઈને જગાડી દઈ ના બરાબર ભાઈબંધ ના હાચો ને એક જ છે ને ભાઈબંધ હું દર વર્ષે એકલો જ જાઉં સંઘમાં ભાઈ એક જ છે 5 વર્ષથી ભાઈબંધ આવે સંઘમાં એક જ છે ભાઈબંધ કહેતો સવારના આપણે જામનગરના હોય તો આપણે રણજીત સાગર ડેમ આવે ને ભાઈબંધ હા રણજીત સાગર ડેમ થી ત્યાંથી આવે કયું ગામ ભાઈ નવા મોખાળા ત્યાંથી આવે સવારના 4 વાગ્યા નીકળી ગયો ભાઈબંધ આપણે રિલાયન્સ ગયા હતા કેટલા વાગે પહોંચ્યું ભાઈ 11:50 કેટલી કલાક હશે અંદાજે એમ સમજો કે સારું કાપ્યું ભાઈબંધ કાપ્યું સારું કપાઈ ગયું હા 40 કિલોમીટર અંતર કાપ્યું સારું કાપ્યું હવે મિત્રો તો હવે સાંજ પડી ગઈ છે વાગવામાં 7:10 થઈ છે બસ અહીંયા આપણે ઝુંબડ પહોંચ્યા ઝુંબડથી હવે આશાપુરામાંના દર્શન કરી ને અહીંથી હવે નીકળશું પાછા રિટર્ન
જામનગર બાઇકમાં ભાઈ જાતિ વિડીયો નહીં બનાવતો, હવે વિડીયો એટલો જ છે ભાઈ. આવતા વર્ષે જરી વિડીયો જરી તમને જામ્યો નહીં હોય, જેવો જોયો એવો નહીં જામ્યો હોય ભાઈ. પબ્લિક આગળ વાત બહુ જ કહી રહી હતી આપણે, ઓછો જામ્યો હશે તો વિડીયો. આવતા વર્ષે એક વ્યવસ્થિત વિડીયો બનાવશો. હું મોટાભાઈ કહેવા માંગશો? મોટાભાઈ જઈ ખામું જોતા મેં કીધું હું કંઈ કહેવા માંગશો તો અહીંયા વિડીયો પૂરો કરી. આશાપુરા માના દર્શન કરી લે બસ. જોગવડ તો અમે બહુ જ હાલીને ગયા, 10 થી 15 વર્ષ ત્યાં. વિઠ્ઠલભાઈ હું આપણે જોગવડ કેટલી વાર હાલીને ગયા? લોકો ઘણી વાર હાલીને ગયા. દ્વારકા હવે કેટલી આપણે વારો આવશે હાલીને જવાનો? જે હુકમ આવે તે. બરાબર. આવતા વર્ષે વિચારી કા? આવતા વર્ષે વિચારીએ તો વિઠ્ઠલભાઈ કીધું આવતા વર્ષે હવે વિચારી. એટલે આ વિડીયો જઈ બહુ ખાસ તો નહીં બન્યો પણ એમ ઠીક જાતા બધા ટાઈમ ઘણો થઈ ગયો, ઓવરફુલ થઈ ગયો. હવે હોળીના હવે બુધવારે હોળી છે, ધૂળેટી છે, આજ શુક્રવારે આ વિડીયો બનાવેલો છે. બહુ જ પબ્લિક રિલાયન્સ પછી તમને જોવા મળી હતો પબ્લિક. આ એની પહેલાં તો જામનગરથી પબ્લિક ઓછી હતી, કેબ બધું ઓછું થઈ ગયું હતું. આવતા વર્ષે સારો બનાવશું. અને ડીજેમાં તો આપણે વિડીયો જઈએ બનાવી ના આવતી, કોપીરાઇટ આવી જાય એના હિસાબે જઈએ. જો ભાઈ ટ્રાફિક અમે નાયરા કંપની આવી ગઈ, હવે રિલાયન્સ પાછળ આવી ગઈ. હવે વિડીયો હવે પૂરો કરી બસ. હવે ભાઈ ટ્રાફિકમાં હલવાના, નીચે ખાઈની ગાડી 2 વ્હીલ વાળા આવે અહીંથી નીકળે. ઓ ટ્રાફિક, રિલાયન્સ વાળા છૂટાય ગાડી વાળા, ફૂલ ટ્રાફિક. ચક્કા જામ કરી નાખ્યું હે. ધૂળ ખાતા ખાતા જો ધૂળની ડબડી. દેખાવા દેજો ને કે તમે ચોલી રાખી. આજે લોચા વાળું અહીંથી રસ્તો કાઢ્યો હે, ધૂળો રસ્તો. મણાણા ભાઈ ટ્રાફિક, ફૂલ ટ્રાફિક. કહી લ્યો મજે મોજ મોજે મોજ હો. તો ટ્રાફિક જો કેવો રસ્તો પકડી. રિટર્નભાઈ જોવું તમારે, તમે સીધા જુઓ ખાતામાં ખાલતે હો તમે ક્યાં. મોજે મોજ હો. ભાઈ નહીં હોય તો 10 કિલોમીટરની ટ્રાફિક હતી. 10 હે મીટર થઈ ગયું મીટરની. હા 10 કિલોમીટરની. હા ભાઈ 10 કિલોમીટરની ટ્રાફિક હતી. તો હવે હવે ટ્રાફિક થઈ જાય 2 વ્હીલની. 2 વ્હીલની ટ્રાફિક થઈ જાય હવે. પાછળ જુઓ 2 વ્હીલનું લાઈન. વાહ હું નજારો આવે બાકી. સારું છે રિલાયન્સ વાળા સાઈડમાં 2 વ્હીલનો રસ્તો રાખ્યો છે. નકરો બની રહે બાપા, ધૂળની તો મળ્યું કે બરોબર. હવે થોડું બંધ કરવું પડતું ને કોપીરાઇટ આવી જાય ભાઈ. બરોબર હજી ટ્રાફિક ઓછી નથી, હજી ટ્રાફિક આવીને આવી છે. ફૂલ ટ્રાફિક, ફૂલ બાકાજી કી. હા હવે થોડીક ઓછી થઈ ગઈ. જો ભાગી બધા જો આવીને નકર તો હલતી નથી ગાડી. હવે ભાગી અહીંયા હલવાના રેતીમાં. આ ધૂળની ડમડીયું. આવી ટ્રાફિક નહીં જોયું ભાઈ કોઈ દી તમે. હવે વિડીયો બંધ કરી દે. હો ભાઈ વધી થઈ ગયું યાર. જરા એમ પણ ના છે જાઓ સીધો જવા દો, વાંધો નથી. હા 10 કિલોમીટર જો હવે. હવે બંધ કર્યું હવે.